નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ખંભાતથી પકડાઈ ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી, 6 આરોપીની ધરપકડ. ખંભાતથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ છે. ખંભાતમાં 100 કરોડથી વધુની પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો. સાથે જ એટીએસે 6 લોકોની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. ખંભાતના સોખડા સ્થિત જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટીએસની ટીમે 107 કિલો અલ્પ્રાઝોલમ નામની દવાનો જથ્થો ઝડપી લીધો. 42 કરોડ રૂપિયાની ટેબ્લેટ બની શકે છે એટલો જથ્થો જોવા મળ્યો અને એટીએસે ખુલાસો કર્યો. આરોપી અજય રણજીતને 30 લાખ આપ્યા હતા. આરોપી પાસેથી એટીએસે 30 લાખ રિકવર કરી લીધા. ઝડપાયેલી અલ્પ્રાઝોલમ નામની દવાનો જથ્થો એટીએસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો. આ દવા મોટાભાગે ઊંઘ માટે અને માનસિક શાંતિ માટે ઉપયોગમાં લેવાતી હોય છે. આ જથ્થો મધ્યપ્રદેશ લઈ જવાનું પ્લાનિંગ હોવાનું એટીએસની પૂછપરછમાં સામે આવ્યું. ગુજરાત એટીએસની ટીમે આ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડીને રણજીત ડાભી, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા, જયદીપ મકવાણા અને અજય જૈન નામના આરોપીને ધરપકડ કરી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ છેલ્લા 10-12 દિવસ સુધી આ ફેક્ટરીમાં કેટલાક ભાગ ભાડે રાખ્યો હતો. અલ્પ્રાઝોલમનો જથ્થો મધ્યપ્રદેશનો રહેવાસી અજય જૈન ખરીદવાનો હતો, જેના માટે તેને રણજીત ડાભી નામના આરોપીને રૂપિયા 30 લાખ પણ આપ્યા હતા. એટીએસની ટીમ દ્વારા 30 લાખ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા છે. અજય જૈન નામનો આરોપી અગાઉ પણ એનડીપીએસના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. જપ્ત કરવામાં આવેલા જથ્થામાંથી 0.25 ગ્રામની કુલ 42 કરોડની ટેબ્લેટ બનાવી શકાય છે. પકડાયેલ આરોપી રણજીત ડાભીની પોતાની સત્યમેવ ટ્રેડર્સ નામની કંપની છે, જ્યારે વિજય મકવાણા અને હેમંત પટેલ કેમિકલ અને ડિગ્રી ધરાવે છે, જે બંને અગાઉ ક્રિન્સાંક ફાર્મા ખંભાત ખાતે નોકરી કરતા હતા. લાલજી મકવાણા અને જયદીપ મકવાણા પણ તેઓની સાથે કામ કરતા. હાલમાં એટીએસ દ્વારા આ તમામ આરોપીઓને ઉત્પર્જન શરૂ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરાઈ છે. વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. વડોદરાની નવરચના સ્કૂલ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો. વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાનો પ્રિન્સિપલને વહેલી સવારે 3:49 મેલ આવતા સ્કૂલના સત્તાધીશો અને પોલીસને જાણ કરાઈ. નવરચના વડોદરા શહેરમાં 3 સ્કૂલ આવેલી છે, જેમાં ફાયલી વિસ્તારની સ્કૂલના પ્રિન્સિપલને ધમકીભર્યો ઈમેલ મળ્યો. તમિલનાડુના આઈપી એડ્રેસથી સ્કૂલના પ્રિન્સિપલ કશ્મીર અગ્રવાલને ઈમેલ આવ્યો. આ ઈમેલને પગલે પોલીસ દ્વારા ફાયલી વિસ્તારની 1 સ્કૂલ અને સમા વિસ્તારની 2 સ્કૂલ એમ 3 સ્કૂલમાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું. નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ કેમ્પસમાં જ નવરચના યુનિવર્સિટી બિલ્ડિંગ આવેલું છે. બંને જગ્યાએ કેમ્પસમાં તપાસ કરવામાં આવી હતી. પાઇપમાં પણ તપાસ કરવામાં આવી હતી, જોકે તપાસમાં કંઈ પણ મળ્યું નથી. બસ સહિતના વાહનો અને આસપાસના વિસ્તારમાં ચેકિંગ કરાયું. ધમકીને પગલે બીડીએસની ટીમની સ્કૂલ, યુનિવર્સિટીમાં તપાસ કંઈ જ શંકાસ્પદ ન મળ્યું. પાઇપલાઇનમાં બોમ્બ મૂક્યો હોવાનો મેલમાં હતો ઉલ્લેખ, પણ પાઇપલાઇનમાં પણ કંઈ મળ્યું નહીં. શાળામાં 3 કલાક સુધી સર્ચ કરાયું. બોમ્બની ધમકીના પગલે સ્કૂલ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને આજે રજા અપાઈ હોવાથી અફરાતફરી ટળી ગઈ હતી. જોકે સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની વાત ફાયર પ્રસરતા જ વાલીઓ પણ ગભરાયા હતા. કેટલાક વાલીઓ બાળકોને લઈને સ્કૂલે પહોંચી ગયા હતા. જોકે શાળા સંચાલકો દ્વારા તમામ શાળાઓમાં બાળકોને રજા આપી દેવામાં આવી હતી, જેથી વાલીઓ પોતાના બાળકોને લઈને ઘરે પરત ફર્યા હતા. ધાનેરાને બનાસકાંઠામાં રાખવા લોકોએ હનુમાન દાદાને આપ્યું આવેદન. ધાનેરા તાલુકાને નવા બનાવેલા વાવ થરાદ જિલ્લામાં રાખવાના વિરોધમાં યજ્ઞ કરીને હનુમાન દાદાને પ્રાર્થના કરાઈ, આવેદનપત્ર ધરાયું. બીજી તરફ વાવ થરાદ જિલ્લો બનાવવાના સમર્થનમાં ભવ્ય બાઇક રેલી યોજાઈ. વાવ થરાદને જિલ્લો બનાવવાના બદલ શંકર ચૌધરીને સરકારનો આભાર માનવામાં આવ્યો. આ દ્રશ્યો ધાનેરાના છે, જ્યાં સતત 23મા દિવસે વિરોધ યથાવત છે. ધાનેરાના સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરીને તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ કરી રહ્યા છે. આ માંગણીનો હજુ સુધી સ્વીકાર ન થતા ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરાના હનુમાન દાદાના મંદિરે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરીને આહુતિ આપીને ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી. સ્થાનિક કક્ષાએથી લઈને મુખ્યમંત્રી સુધી આવેદનપત્ર આપ્યા બાદ ધાનેરા શહેરને સજ્જડ બંધ રાખીને જન આક્રોશ સભા પણ કરાઈ હતી, જેમાં ધાનેરા સામાજિક અને આર્થિક અને શૈક્ષણિક રીતે પાલનપુર સાથે સાનુકૂળ રીતે હોવાથી ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ તરફ વાવ થરાદના સમર્થનમાં પણ વિશાળ બાઇક રેલી યોજાઈ. રેલીમાં આપણો તાલુકો ધાનેરા, આપણો જિલ્લો વાવ થરાદનો સૂત્રોચ્ચાર કરાયા. બાઇક રેલીમાં પૂર્વ મંત્રી હરજીવન પટેલ, ભાજપ આગેવાન ભગવાનદાસ પટેલ, માર્કેટયાર્ડ ચેરમેન વિરલ પટેલ, નેનાવા માર્કેટયાર્ડ ચેરમેન સુરેશ પટેલ સહિત યુવાનો જોડાયા. લોકો બાઇક રેલીમાં જોડાઈ આવેદન આપ્યું. આપણો તાલુકો ધાનેરા, આપણો જિલ્લો વાવ થરાદ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું. આ તરફ વાવ થરાદ નવો જિલ્લો બનતા ખુશીનો માહોલ જોવા મળ્યો. થરાદના વતનીઓએ સુરતમાં ખુશી વ્યક્ત કરી, ફટાકડા ફોડી દિવાળી જેવો માહોલ બનાવ્યો. મીઠાઈ ખવડાવી સરકારના નિર્ણયને બતાવ્યો. લોકોએ કહ્યું કે વાવ થરાદની જનતાની વર્ષો જૂની અલગ જિલ્લાની માંગ સરકારે પૂરી કરી. બનાસકાંઠા એકમાત્ર જિલ્લો હોવાથી લોકોને ખૂબ જ અગવડતા પડતી હતી. 150 કિલોમીટર દૂર પાલનપુર હેરાન થવું પડતું હતું.
અમદાવાદમાં ટ્રક ચાલકે રાહદારીને મારી મોતની ટક્કર, દ્રશ્યો જોતા જ હચમચી જશે. અમદાવાદમાં જુઓ, ટ્રક ચાલકો કઈ હદે બેફામ બની ગયા છે, કઈ રીતે મોતની માફક રોડ પર દોડી રહ્યા છે. અમદાવાદના જુંડાલ સર્કલ નજીક એક મહિલા માટે મોત બનીને માથેલા સાંજની માફક દોડતો આવ્યો. હચમચાવી નાખતા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જુંડાલ સર્કલ પાસે મહિલા CBD મોલ સામે રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે બેફામ આઈસર ચાલક આવે છે. મહિલા કંઈ સમજે તે પહેલા જ મહિલાને અડફેટે લઈને નાસી જાય છે. મહિલાને એવી ટક્કર મારી કે મહિલા જમીન દોસ્ત થઈ ગઈ. મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી. અકસ્માતની ઘટનાના 2 દિવસ બાદ પણ નથી થઈ ફરિયાદ. ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારી હોવાનો આક્ષેપ. અમરેલી લીટરકાંડ મામલે હવે માનવ અધિકાર આયોગ મેદાને આવી ગયું છે. સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર બનાવટી લેટરકાંડ મામલે હવે માનવ અધિકાર આયોગની એન્ટ્રી થઈ ગઈ છે. લેટરકાંડ મુદ્દે માનવ અધિકાર આયોગ મેદાને આવ્યું છે. માનવ અધિકાર આયોગે ડીજીપીને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. સરઘસ કાઢવા અને મોડી રાત્રે ધરપકડ મામલે નોટિસ આપી છે. 2 સપ્તાહમાં યોગ્ય ખુલાસો કરવા રાજ્ય પોલીસ વડાને આદેશ કરાયો છે. માનવીય અધિકારોનું હનન થવા અંગે પણ ખુલાસો કરવા નિર્દેશ કરાયો છે. બીજી તરફ લેટરકાંડમાં હાઈકોર્ટ દ્વારા જેલમાં રહેલ 3 આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા. મુખ્ય સૂત્રધાર મનીષ વઘાસિયા, જશવંતગઢના સરપંચ અશોક માંગરોળિયા અને જીતુભાઈ ખાતરા જેલ મુક્ત થયા છે. તો બીજી તરફ AMCના વડા નિર્લિપ્ત રાય દ્વારા પણ અમરેલીમાં તપાસ પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે તેઓ DGને રિપોર્ટ સોંપશે. મહેસાણામાં દબાણ હટાવ કાર્યવાહી સામે લારીવાળાઓ રોડ પર ઉતર્યા. મહેસાણા મહાનગરપાલિકાએ શહેરમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા નિવારવા કડક પગલાં લીધા છે. મોઢેરા રોડ પરથી 13 જેટલી શાકભાજીની લારીઓ અને અન્ય દબાણો દૂર કરવામાં આવ્યા. આ કાર્યવાહીના વિરોધમાં લારી માલિકો કોંગ્રેસના સમર્થન સાથે મોટી સંખ્યામાં મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા. લારી માલિકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. મામલો વધુ ગંભીર બને તે પહેલા મનપા કમિશનરે 5 પ્રતિનિધિઓની મુલાકાત માટે બોલાવ્યા અને લારીઓ પરત આપવાની ખાતરી આપી. સાથે જ ભવિષ્યમાં દબાણ ન કરવા અંગેના સૂચનો પણ આપવામાં આવ્યા. મહાનગરપાલિકાએ શહેરના રસ્તાઓની દબાણ મુક્ત અને સ્વચ્છ રાખવાની ઝુંબેશ હાથ ધરી છે. આ અંતર્ગત રાધનપુર રોડ પર સર્કલથી બાયપાસ બ્રિજ સુધી અને બાયપાસથી કાશી વિશ્વનાથ મંદિર સુધીના વિસ્તારમાં દબાણ કરનાર 158 લોકોને 3 દિવસમાં દબાણ દૂર કરવાની નોટિસ આપવામાં આવી. જો આ સમય મર્યાદામાં દબાણ નહીં હટાવાય તો મનપા કાયદેસરની કાર્યવાહી કરશે. આ તરફ સુરેન્દ્રનગરમાં મુખ્ય માર્ગ પરથી નડતરરૂપ લારી ધારકોને હટાવતા વિરોધ. સુરેન્દ્ર મહાનગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. શહેરના ટાવર ચોકથી મેઇન રોડ સહિતના મુખ્ય માર્ગો પરથી નડતરરૂપ લારી ધારકો અને છૂટક ધંધાર્થીઓને હટાવી લેતા વિરોધ ફાટી નીકળ્યો છે. લારી ધારકો દ્વારા શહેરના પોપટપરા વિસ્તારમાંથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજી શહેરી વિસ્તારમાં કાયમી અને વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ સાથે રજૂઆત કરી. લારી ધારકોનું કહેવું છે કે તેઓ છેલ્લા 1 અઠવાડિયાથી ધંધા વગરના બેઠા છે, જેથી તેમને હાલાકી પડી રહી છે. તેમના રોજગાર બંધ હોવાને કારણે તેમની આર્થિક સ્થિતિ કથળી રહી છે, જેથી તેમના હિતમાં નિર્ણય લેવાય તેવી માંગ કરાઈ. જો તેમની માંગ નહીં સંતોષાય તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. તો આ તરફ સફાઈ કામદારોના મોત મામલે પાટડીમાં પરિવારજનો અને સમાજે કાઢી રેલી. સુરેન્દ્રનગર પાટડી ખાતે 2 સફાઈ કામદારોના મોત મામલે પાલિકાના ચીફ ઓફિસર, સેનિટરી ઇન્સ્પેક્ટર અને કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધવામાં આવી. આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પાલિકાના ચીફ ઓફિસર મોસમભાઈ પટેલ અને સેનિટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. મૃતકના પરિવારજનો અને સમાજના લોકોએ પાટડી શહેરી વિસ્તારના મુખ્ય માર્ગો પર મૌન રેલી યોજી પોલીસ મથક સામે ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો. પાટડી બંધ રાખીને વિરોધ કરી હલ્લાબોલ કર્યો. નાસ્તા ફરતા ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરને તાત્કાલિક ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. ડીવાયએસપી દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ છે. જોકે સફાઈ કામદારોના ગેસ ગળતરથી મોત મામલે બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. પાટડી નગરપાલિકાના ભૂગર્ભ ગટરના 2 કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોના ગેસ ગળતરથી મોત મામલે બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. થાનના નસબંધી કેમ્પમાં વ્યંધીકરણ ઓપરેશન દરમિયાન મહિલાનું મોત. રાજ્યમાં વધુ એક તબીબ પર યમદૂત બનવાનો આરોપ લાગ્યો છે. સુરેન્દ્રનગરના થાનમાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં તબીબની બેદરકારીના કારણે મહિલાનો જીવ ગયો. નસબંધીના ઓપરેશન દરમિયાન બેદરકારીને કારણે કંચનબેન પરમાર નામના મહિલાનું મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ છે. ડોક્ટર નિર્મલ સોલંકી પર ઓપરેશનમાં બેદરકારી દાખવવાનો આરોપ છે. મહિલાનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. પરિવારજનો અને સ્થાનિક આગેવાનોએ બેદરકારી દાખવનાર તબીબ સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે. આ મામલે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જોકે PM રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે.
સુરતની વિદ્યાર્થીનીએ પારિવારિક કારણોસર આપઘાત કર્યાનો ખુલાસો, તો કચ્છમાં શિક્ષિકાના ત્રાસથી વિદ્યાર્થીનીનો આપઘાત. સુરતની ગોળદરાની આદર્શ સ્કૂલની વિદ્યાર્થીનીએ કરેલા આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે. સ્કૂલ ફી ન ભરી હોવાથી સ્કૂલના ત્રાસથી આપઘાત નથી કર્યો, પરંતુ વિદ્યાર્થીની માટે પરિવાર જ જીવલેણ બન્યો. પરિવાર ત્રાસ આપતા યુવતીએ આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો. આ મુદ્દે તપાસ કમિટીએ તપાસ કરી હતી. તપાસ કમિટીએ ડીઈઓને સોંપ્યો તપાસનો રિપોર્ટ. જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપવામાં આવેલા રિપોર્ટમાં ફીની ઉઘરાણી મુદ્દે વિદ્યાર્થીની આપઘાત ન કર્યો હોવાનો ખુલાસો થયો. પારિવારિક કારણ જવાબદાર હોવાનું રિપોર્ટમાં કારણ. વિદ્યાર્થીઓના નિવેદન પરથી રિપોર્ટ તૈયાર કરાયો. તો ગોળદરાની આદર્શ સ્કૂલની પોલમપોલ પણ બહાર આવી છે. એપ્રિલ 2024માં ફી નિર્ધારણ કમિટીએ ધોરણ 8 સુધી 15,000 રૂપિયા ફીનો ઓર્ડર કર્યો હતો, છતાં સ્કૂલ 17,000 રૂપિયા ફી વસૂલતી હતી. તપાસમાં સ્કૂલની અન્ય કેટલીક બેદરકારી પણ જોવા મળી છે. આ તરફ કચ્છમાં શિક્ષિકાના ત્રાસથી વિદ્યાર્થીની આપઘાત કર્યો. રાપરના ભીમાસરમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું. મુખ્ય શિક્ષિકાના ત્રાસથી દીકરીએ ગળે ફાંસો ખાધો. દીકરીના આપઘાતના ચોથા દિવસે સુસાઇડ નોટ મળી. શિક્ષિકા હેરાન કરતી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો. પોલીસે મુખ્ય શિક્ષિકા કમ આચાર્ય સામે ગુનો નોંધ્યો છે. પોલીસે દફનાવાયેલા મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક ઓટોપ્સી માટે જામનગર મોકલ્યો. વિદ્યાર્થીનીના આપઘાત મામલે સુરત એનએસયુઆઈનું પણ વિરોધ પ્રદર્શન. સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાતને લઈને લોકોમાં રોષ છે. પરિવારજનો શોકમાં છે. ત્યારે આ મામલે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. સુરતમાં કોંગ્રેસ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વડોદરામાં વિદ્યાર્થીનીના આપઘાત મુદ્દે કોંગ્રેસ એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. મોટી સંખ્યામાં કાર્યકરો હલ્લાબોલ કરતા શિક્ષણ અધિકારીની કચેરીમાં ધસી આવ્યા. અર્ધ નિર્વસ્ત્ર થઈ વિરોધ કર્યો. વિદ્યાર્થીનીના આપઘાત મામલે શાળા સંચાલકો સામે કોઈ કાર્યવાહી નહીં થતા શાળા સંચાલકો સામે કાર્યવાહીની માંગ સાથે હલ્લાબોલ કર્યો. આખી કચેરીને ગજવી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ આશ્ચર્યજનક દેખાવો કર્યા. આ તરફ કચ્છના માંડવીમાં અરજદારે રોડ પર સૂઈ પવન ચક્કી નાખવાનો વિરોધ કર્યો. આ કોઈ ગાંડ પણ નથી. કલેક્ટર ઓફિસના ગેટ પર સૂતા આ છે અરજદાર. પવનચક્કી નાખવા મુદ્દે અરજદારે અનોખી રીતે વિરોધ કર્યો. પવનચક્કી નાખવા મામલે રોષે ભરાઈ અરજદાર ભુજ કલેક્ટર ઓફિસે પહોંચ્યા. અરજદારે ભુજ કલેક્ટર કચેરી ગેટ પર જઈને સૂઈને વિરોધ નોંધાવ્યો. માંડવીના વિંગડિયા ગામે ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે પવનચક્કી નાખવા સામે અનોખો વિરોધ કરતા પોલીસ દોડતી થઈ હતી. કલેક્ટર કચેરીના ગેટ પર જ સૂઈ જતા સુરક્ષાકર્મીઓ દોડતા થયા. મામલતદારે કામ રદ કરવાનો હુકમ કર્યો. મામલતદારના હુકમ બાદ પણ કામગીરી ચાલુ હોવાનો અરજદારનો આક્ષેપ છે. તંત્રને અનેક વખત રજૂઆત કર્યા છતાં નક્કર પગલાં ન લેવાયાનો દાવો. તાત્કાલિક ખાનગી પવનચક્કીને દૂર કરવા માંગ કરવામાં આવી છે. માતા સાથે વાત કરી યુવાને દમણગંગા નદીમાં મોતની છલાંગ લગાવી. દમણગંગા નદીમાં યુવકે મોતની છલાંગ લગાવ્યા બાદ યુવકને શોધવા તંત્રએ કરી કવાયત. દાદરાનગર હવેલીની દમણગંગા નદીમાં એક યુવાને મોતની છલાંગ લગાવી. કોલેજમાં ભણતા કુલદીપ પરમાર નામના યુવકે સેલવાસના નરોલી વિસ્તારમાં આવેલી દમણગંગા નદીમાં જંપ લાવ્યું. ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી નદીમાં યુવકની શોધખોળ હાથ ધરી. નદીમાં યુવકની અચાનક જંપ લાવવાનું સાચું કારણ જાણવા નથી મળ્યું. જોકે નદીમાં કૂદતા પહેલા યુવકે પોતાની માતાને ફોન કર્યો હતો અને કૂદી પડ્યો હતો. યુવાન અને તેની માતા વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભારે જહેમત બાદ આખરે સેલવાસ ફાયરની ટીમે યુવાનના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો. પોલીસે મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી. સુરતના ગામડાઓમાં દીપડાના ધામા. હવે દીપડાના ટાર્ગેટ પર ઢોરના તબેલા. દીપડો દોડીને તબેલામાં ઘૂસ્યો અને કુકડાને પકડવા માટે ધમપછાડા કર્યા. વચ્ચે ખુરશી આવી, એમાં કુકડો બચી ગયો, પરંતુ અફરાતફરી મચી ગઈ. આ દરમિયાન અવાજ આવતા એક વ્યક્તિ જાગી ગઈ અને ત્યાં આવીને તપાસ કરવા લાગી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે તબેલામાં ભેંસો પણ બાંધેલી છે. ઘટના સુરતના મુજલાવ નજીકની છે. જે રાતના 3 વાગે તબેલામાં દીપડો આવી ચડ્યો. ચપળતાથી તે મરઘાને પકડે એ પહેલા જ મરઘા ભાગી છૂટ્યા. માલિક જાગી ગયો અને દીપડાના પ્લાન પર પાણી ફરી વળ્યું. દીપડો દેખાતા વિસ્તારના લોકોમાં ભય ફેલાયો. પોતાના અને પશુઓના જીવને લઈને અનેક લોકો ભયભીત બન્યા. સીસીટીવીના આધારે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરાઈ. આ તરફ સુરતના માંડવીના પીપરિયા ગામે દીપડાની દહેશત જોવા મળી. રાત્રિના સમયે શિકાર માટે દીપડો આવી ચડ્યો હતો. ઘોડાના તબેલા પાસે દીપડો દેખાયો. ઘોડાઓનો અવાજ આવતા માલિકે તપાસ કરતા દીપડો જોવા મળ્યો. ઘોડા માલિકે દીપડાનો વિડીયો મોબાઈલમાં કર્યો કેદ. બાદમાં ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી. દરરોજ અમદાવાદથી પ્રયાગરાજ જવા ઉપડશે એસટીની વોલ્વો બસ. ચલો કુંભ ચલેના નાદથી હવે દરરોજ અમદાવાદનું ગીતા મંદિર બસ સ્ટેન્ડ, રાણીપ બસ સ્ટેન્ડ ગુંજી ઉઠશે. હર હર મહાદેવ, હર હર ગંગે અને ચલો કુંભ ચલેના નાદ સાથે 27મી જાન્યુઆરીથી અમદાવાદથી એસટીની વોલ્વો બસ ઉપડશે.
પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભમાં ગુજરાતીઓ સરળતાથી જઈ શકે તે માટે એસટી વિભાગ દ્વારા અમદાવાદથી સીધી પ્રયાગરાજની બસ સેવાની શરૂઆત કરી છે. ગુજરાત ટુરિઝમ અને એસટી વિભાગ દ્વારા કુંભ મેળા માટે ખાસ બસ દોડાવવાનું આયોજન કરાયું છે. બંને વિભાગોએ મળી કુંભ મેળા માટે ખાસ પેકેજ તૈયાર કર્યું છે. 8100 રૂપિયામાં 3 દિવસ અને 4 રાત્રિના પ્રવાસ કરાવશે. સોમવારથી દરરોજ અમદાવાદના રાણીપ અને ગીતા મંદિરથી પ્રયાગરાજ જેવા વોલ્વો બસ ઉપડશે. 27મી જાન્યુઆરીના સોમવારથી આ સેવા શરૂ કરવામાં આવશે. પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ દરરોજ સવારે 7 વાગે રાણીપ એસટી ડેપો અમદાવાદ ખાતેથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નીકળશે. પ્રયાગરાજ પેકેજનું ઓનલાઈન બુકિંગ 25મી જાન્યુઆરીથી એસટી નિગમની વેબસાઇટ www.gsrtc.in મારફતે કરી શકાશે. દરરોજ સવારે 7 કલાકે ગીતા મંદિરથી બસ ઉપડશે. સાંજે 7 કલાકે મધ્યપ્રદેશના શિવપુરીની હોટલમાં રાત્રિ રોકાણ કરાશે. બીજા દિવસે સવારે 6 વાગે શિવપુરીથી બસ ઉપડશે. બપોરે 1 વાગે પ્રયાગરાજ પહોંચશે. પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટ્રી ખાતે કરવામાં આવશે. ત્રીજા દિવસે બસ બપોરે 1 વાગે અમદાવાદ આવવા રવાના થશે. રાત્રે 11 કલાકે શિવપુરી પહોંચશે. 4 દિવસે બસ સવારે 7 કલાકે શિવપુરીથી ઉપડશે અને સાંજે 7 કલાકે અમદાવાદ પરત ફરશે. ટામેટાના ભાવ કોડીના થતા ખેડૂતોને રોડ પર ફેંકવાનો વારો આવ્યો. સદી વટાવી ચૂકેલા ટામેટાના ભાવ શૂન્ય સમાન થઈ જતા ખેડૂતોને રોડ પર ફેંકવાનો વારો આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં શાકભાજીના ભાવમાં કડાકો બોલાતા ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે. ટામેટા સહિત શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને પ્રતિ કિલો ટામેટાનો ભાવ 3 રૂપિયાથી માંડીને 4 રૂપિયા મળતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે. સાબરકાંઠાના ઈડર અને વડાલી પંથકમાં ટામેટા સહિતના શાકભાજીનું વાવેતર કરાયું છે, પરંતુ છેલ્લા એક સપ્તાહમાં પ્રતિ કિલો ટામેટાનો ભાવ 3 થી 4 રૂપિયા થઈ જતા ખેડૂતોને તમામ ખર્ચ માથે પડ્યો છે. પ્રતિ 20 કિલોએ ટામેટાનો ભાવ ₹60 થી 80 બોલાઈ જતા ખેડૂતોએ પકવેલો પાક હવે રસ્તામાં ફેંકવો પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે. એક તરફ મોંઘી દવા, બિયારણ સહિત મજૂરીનો ખર્ચ વધી રહ્યો છે, તો બીજી તરફ શાકભાજીના ભાવ પણ ન મળતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. હાલમાં સાબરકાંઠાના ઈડર વડાલીમાં ખેડૂતો પોતાનો ટામેટા સહિતનો પાક સારા ભાવની આશા રાખીને ઉજ્જડ જંગલોમાં ઢગલા કરી રહ્યા છે. જોકે આ શાકભાજી છૂટક બજારમાં ખૂબ જ ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે. ત્યારે ખેડૂતોએ આ વિસંગતતા દૂર કરવા અને ખેડૂતોને પૂરતા ભાવ મળે તે માટે કોઈ નિયમ બનાવવાની સરકાર પાસે માંગ કરી છે. નારાજ ખેડૂતોએ કહ્યું કે જો સારા ભાવ ન મળે તો અમારે ખેતી છોડી શહેરમાં રોજગાર માટે જવું પડશે. સોનું ફરી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું. સોનાનો ભાવ 83,000 પહોંચ્યો. લગ્નસરાની સિઝન આવતા જ ફરી સોના ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો. સોના ચાંદીના ઘરેણાં ખરીદવા હવે મોંઘા પડશે, તો બીજી તરફ સોના ચાંદીના રોકાણકારને પણ મોટો ફાયદો થઈ શકે છે. દિવાળી બાદ ફરી સોનું 7મા આસમાને પહોંચી ગયું છે. અમદાવાદમાં એક જ દિવસમાં 500 રૂપિયાના વધારા સાથે 1 તોલું સોનું 83,000 પહોંચી ગયું. બીજી તરફ ચાંદીનો 1 કિલોનો ભાવ 93,800 થયો. ચાંદીમાં કિલો દીઠ એક જ દિવસમાં 1000 રૂપિયાનો ઉછાળો નોંધાયો. આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાની નબળાઈ ઉપરાંત આગામી બજેટમાં ડ્યુટીમાં વધારો હોવાની શક્યતાના પગલે ભાવમાં ઉછાળો નોંધાયો હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. તો સોનાના ભાવ વધ્યા પણ અમૂલ ગોલ્ડના ભાવ ઘટ્યા. સોનાના ભાવ 83,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયા છે. જોકે બીજી તરફ અમૂલ દ્વારા અમૂલ ગોલ્ડ દૂધના 1 લીટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો કરાયો. ઉપરાંત અમૂલ ટી સ્પેશિયલ અને અમૂલ તાજા દૂધના 1 લીટરના પાઉચમાં પણ 1 રૂપિયાનો ઘટાડો કરાયો. અમૂલ ગોલ્ડનું 1 લીટરનું પાઉચ 66 રૂપિયામાં મળતું હતું તે હવે 65 રૂપિયામાં મળશે. ટી સ્પેશિયલ 1 લીટરના પાઉચના 65 રૂપિયા હતા તે ઘટીને હવે 61 થયા છે. તો અમૂલ તાજા દૂધનું 1 લીટરનું પાઉચ 54 રૂપિયા મળતું હતું તે હવે 53 રૂપિયા મળશે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં ઘટાડો થતા ગ્રાહકોને હાશકારો થયો. ભાવ ઘટાડો આજથી જ લાગુ થશે. આ રીતે નવા વર્ષની શરૂઆતમાં અમૂલે ગુજરાતની પ્રજાને આનંદના સમાચાર આપ્યા છે. 511 દીકરીઓને શાહી ઠાઠમાઠથી સાસરે વળાવશે પાટીદારો. 26મીએ જામકંડોરણામાં શાહી સમૂહ લગ્ન. 511 દીકરીઓને શાહી ઠાઠમાઠથી સાસરે વળાવશે પાટીદારો. રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આવેલી 26 જાન્યુઆરીના રોજ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં લેવા પટેલ સમાજની 511 દીકરીઓનો 9મો શાહી સમૂહ લગ્ન ઉત્સવ યોજાશે. ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. લાગણીના વાવેતર શાહી સમૂહ લગ્નમાં એક જ માંડવે એકી સાથે 511 સમૂહ લગ્ન અને તેમના વરઘોડામાં અવનવી વિન્ટેજ કાર, હાથી ઘોડા સહિત સૌથી લાંબો વરઘોડો નીકળશે. જામકંડોરણા છાત્રાલય ખાતે યોજાનાર સમૂહ લગ્ન પૂર્વે આજે ભવ્ય રાસોત્સવ યોજાશે, જેમાં પ્રખ્યાત સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો ગરબે રમશે. સમૂહ લગ્નમાં 2 લાખ મહેમાનો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મહેમાનોને કોઈ અગવડતા ન પડે તે માટે 10,000 સ્વયંસેવકો અને 1,000 મહિલાઓ સતત કામ કરી રહ્યા છે. આ શાહી ઠાઠવાળા લગ્નોત્સવમાં સાક્ષી બનશે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા,
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક નેતાઓ સાથે દીકરીઓને આશીર્વચન આપશે. સમૂહ લગ્ન ઉત્સવમાં આ વર્ષે પણ ભવ્ય રજવાડી ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે 511 લગ્ન મંડપ, રોમન અને ટ્રેડિશનલ થીમના સ્ટેજ, પાર્કિંગ, જમણવાર સહિતની તૈયારીઓ કરાઈ છે. એક દીકરીને 3 લાખ સુધીનો કરિયાવર અપાશે. તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાશે. 2 દિવસ ચાલનારા આ કોન્સર્ટ માટે અમદાવાદ પોલીસે સુરક્ષાને લઈને એક્શન પ્લાન ઘડ્યો છે. કોન્સર્ટ પહેલા પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ સ્ટેડિયમ અને આસપાસ સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્તનું રિહર્સલ તપાસ્યું હતું. સુરક્ષામાં કોઈ ચૂક રહે નહીં તેના માટે પૂરતું ધ્યાન રાખવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન તમામ પ્રેક્ષકોનું કડક ચેકિંગ પણ કરવામાં આવશે. મહિલાઓ માટે વધુ સુરક્ષા રાખવામાં આવી છે. 400 થી વધુ સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. ઉના નગરપાલિકાના સભ્યએ બહેનને લાકડીએ મારી, ઉડી તલવારો. મારામારી, ધમાલ અને ઉડતી લાકડીઓ, તલવારથી વારના દ્રશ્યો છે ઉનાના. અહીં નેતાઓએ જ કાયદો વ્યવસ્થાના લીરા ઉડાડ્યા. ગીર સોમનાથના ઉના નગરપાલિકાના સભ્યએ પિતરાઈ બહેન પર હુમલો કર્યો. નશાની હાલતમાં પિતરાઈ બહેન પર છરી અને લોખંડના પાઇપ સાથે હુમલો કર્યો. રાજુ ગોસ્વામી ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 9ના સભ્ય છે. સભ્ય રાજુ ગોસ્વામી અને તેમના પરિવારે પડોશમાં રહેતી બહેન પર હુમલો કર્યો. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાજુ ગોસ્વામી એક બહેન પર લાકડીઓ વરસાવી રહ્યો છે, તો અન્ય કેટલાક શખ્સો પણ ધોકા, પાઇપ અને તલવારથી આતંક મચાવી રહ્યા છે. સમગ્ર મામલે ઉના પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે. આ તરફ સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી. તબીબ અને દર્દીના સગા વચ્ચે રકઝક થઈ. દર્દીને ખેંચ આવતા તબીબોએ યોગ્ય સારવાર ન કરી હોવાનો આક્ષેપ કર્યો. દર્દીના આક્ષેપ સામે મહિલા તબીબ કહી રહી છે દારૂ પીવાના કારણે ખેંચ આવે છે. આ મુદ્દે તટસ્થ તપાસ માટે ડોક્ટરની કમિટી રચાશે. કમિટીની તપાસ બાદ જવાબદાર સામે કાર્યવાહી થશે. ખેડામાં થયેલી 1 કરોડની લૂંટમાં 3 લૂંટારૂ પકડાયા. ખેડાના બેટડી લાડ પાસે થયેલી ₹1 કરોડની લૂંટ બાબતે પોલીસે 3 લૂંટારૂની ધરપકડ કરી છે. અમદાવાદના વેપારી જોગેશ ઉર્ફે મેહુલ બોડાણાના ₹1 કરોડ લઈ જતા રિક્ષા ચાલક હસમુખને કારમાં આવેલા અજાણ્યા ઇસમોએ આંતરી લૂંટી લીધો હતો. આ બાદ પોલીસે ગુનો નોંધી ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમો બનાવી લૂંટારૂઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી. ત્યારે પોલીસે લૂંટારૂઓની કારને ધોળકાથી ઝડપી પાડી. હવે લૂંટારૂઓને પકડીને 68 લાખ રૂપિયા રિકવર કર્યા છે. આરોપીએ ગુનામાં વપરાયેલી ઇકો ગાડી પણ રિકવર કરી. ફરિયાદીના ભાગીદારે લૂંટ કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડાના કારણે ભાઈએ ભાઈ પર ફેંક્યું એસિડ. સુરતના ગોળદરામાં તબીબ પર એસિડ એટેક કરાયો. 8 વર્ષથી ચાલી રહેલા કૌટુંબિક ઝઘડાને કારણે એસિડ એટેક કરવામાં આવ્યો હોવાનો પૂછપરછમાં ખુલાસો થયો. આરોપીની પત્ની અને તેના ભાઈની પત્ની વચ્ચે છેલ્લા 8 વર્ષથી ઝઘડો ચાલતો હતો. કૌટુંબિક ઝઘડા માટે દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડા થઈ રહ્યા હતા. ભાઈની પત્ની આ ઝઘડો કરાવતા હોય તેવી અદાવત રાખી તેમના ઉપર આ એસિડ એટેક કરાયાની કબૂલાત કરી છે. પોલીસે આ ગુનામાં ધીરુ પવાર નામના વ્યક્તિની ધરપકડ કરી. સુરતના ગોળદરા વિસ્તારમાં આવેલી પ્રિયંકા મેગા સિટી ખાતે આવેલી સોસાયટીમાં શ્રી સાઈ ક્લિનિકમાં શામજીભાઈ બલદાણિયા પર હુમલો કરવામાં આવ્યો છે. સાંજના સમયે તેમના પર એટેક કરી ભાઈ ફરાર થઈ ગયો. પોલીસે આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસે આ ગુનામાં 49 વર્ષીય ધીરુભાઈ પવાર નામના વ્યક્તિની ધરપકડ કરી. નજીકની દુકાનમાંથી એસિડ લઈ અને તેમની હોસ્પિટલ ખાતે પહોંચી તેમના પર એસિડ ફેંક્યો હતો. પત્ની બીમાર હોવાથી ચોરોએ સુરતમાં 12 લાખની કરી ચોરી, પછી ભગવાનની માફી માંગી. સુરતના ઉધનામાં દુકાનમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો. દુકાનમાંથી ₹11.85 લાખની રોકડ ચોરી થઈ હતી. જો કે આરોપીઓએ ચોરી માટે નવો જ કિમિયો અપનાવ્યો હતો. નવાઈની વાત તો એ છે કે આરોપીઓ બુરખામાં ચોરી કરવા આવ્યા હતા અને ચોરી કર્યા બાદ ભગવાન પાસે માફી પણ માંગી. આ અનોખા ચોર ચોરી કર્યા બાદ એક ચિઠ્ઠી પણ છોડી ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ઉધના પોલીસે 300 થી વધુ સીસીટીવી ચકાસીને 2 આરોપીઓને ઝડપ્યા અને તેમની પાસેથી 10 લાખ રૂપિયા રોકડા કબજે કર્યા. આરોપીઓ સામે અગાઉ 70 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા બુરખો પહેર્યાનું ખુલ્યું. ચોરો ઓરિસ્સા અને મહારાષ્ટ્રના વતની છે. ચિઠ્ઠીમાં પત્ની બીમાર હોવાથી આ કૃત્ય કરું છું તેવું લખ્યું હતું. ઓલપાડમાં ફાર્મ હાઉસની અંદર જવા ન દેતા 3 શખ્સોએ મહિલા પર કર્યો હુમલો. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. ઓલપાડના મુળદ ગામે 3 શખ્સો એક મહિલા સાથે બબાલ કરી. ફાર્મ હાઉસ પર સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા દંપતીએ ફાર્મ હાઉસમાં જતા 3 શખ્સોને અટકાવ્યા, જેનો ખાર રાખીને 3 શખ્સોએ મહિલા પર હુમલો કર્યો. 3 ઉશ્કેરાઈ ગયા અને ગાળાગાળી કરી. ત્યારબાદ મહિલાને માર માર્યો. સમગ્ર બનાવનો લાઈવ વિડીયો સામે આવ્યો. કિમ પોલીસે 3 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને ઝડપથી કાર્યવાહી આગળ વધારી છે. રાજકોટ અને મોરબીથી ટ્રક ભરીને દારૂ પકડાયો. રાજકોટથી ટેન્કરના ખાનામાં છુપાવીને લાવતા દારૂના જથ્થાને પોલીસે પકડી પાડ્યો છે. રાજકોટમાં સ્ટેટ મોનિટરિંગ સેલે આટકોટ પાસેથી 80 લાખનો દારૂ ઝડપી પાડ્યો.
આ દારૂ ટેન્કરના ખાનામાં છુપાવીને લવાઈ રહ્યો હતો. પોલીસે વિદેશી દારૂ અને ટેન્કર સહિત કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. ડ્રાઈવર અને ક્લીનર ફરાર છે. પોલીસે ફરાર ડ્રાઈવર અને ક્લીનરની શોધખોળ હાથ ધરી છે. તેમજ દારૂ કોણે મોકલ્યો હતો અને કોને મોકલવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી. મોરબીના ટંકારામાં લજાઈ ગામે ગોડાઉનમાંથી વિદેશી દારૂની 178 પેટી પકડાઈ. બાતમીના આધારે ગોડાઉનનો તાળો તોડી પ્રવેશ કરી ટાઇલ્સના બોક્સની અંદર છુપાવેલા 11,81,000નો વિદેશી દારૂ પકડી પાડ્યો. ગોડાઉન ભાડે રાખનાર કમલેશ કુમાર તેમજ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર વિરુદ્ધ ગુનો નોંધાયો. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપતા સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હોય તેવો ગણગણાટ થયો છે. ડીઝલ કૌભાંડ સાથે સંકળાયેલા સરકારી શિક્ષકો સામે થશે કાર્યવાહી. બીઝર કૌભાંડ કેસમાં એજન્ટ શિક્ષક વીડી પટેલની સીઆઈડીએ ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે વીડી પટેલે 1300 લોકો સામે 70 કરોડનું રોકાણ કરાવી 1 કરોડથી વધુનું કમિશન મેળવ્યું હતું. આ નાણાંથી મકાન અને મોંઘી ગાડીઓ ખરીદી હતી. ત્યારે સમગ્ર મામલે હવે આ કૌભાંડ સાથે જેટલા પણ સરકારી શિક્ષકો સંડોવાયેલા હશે તેની પર સકંજો કસાશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કહ્યું કે તમામ દોષિત શિક્ષકો સામે આગળની કાર્યવાહી કરવામાં આવી છે. વધુ 5 શિક્ષકોને મંજૂરી વગર વિદેશ પ્રવાસ મામલે નોટિસ અપાઈ છે. હાલ સીઆઈડી આ મામલે વધુ તપાસ કરી રહી છે. ભાવનગરના વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરનાર ઝડપાયો. ભાવનગર સાયબર ક્રાઇમમાં નોંધાયેલ ડિજિટલ અરેસ્ટ ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો. 7 નવેમ્બરના રોજ વિડીયો કોલના માધ્યમથી 65 વર્ષીય વૃદ્ધ કોન્ટ્રાક્ટરને ડિજિટલ અરેસ્ટની ધમકી મળી. તેની પાસેથી 15 લાખ રૂપિયા પડાવ્યા, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ. અત્યાર સુધી કુલ 3 આરોપીઓને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા. ત્યારે વધુ એક આરોપી પોલીસ સકંજામાં આવ્યો. અલ્તાફ હુસૈન કુરેશી નામના યુવાનની ધરપકડ કરવામાં આવી, જેને 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. ઈડી અને સીઆઈડીની ધમકીઓ આપી ડિજિટલ અરેસ્ટની ધમકી આપી 15 લાખ રૂપિયાની કરી હતી છેતરપિંડી. સિંચાઈના પાણીની જગ્યા પ્લોટ માટે ફાળવી દેવાતા 3 ગામના ખેડૂતોએ કર્યો વિરોધ. સિંચાઈના પાણીની જગ્યા પ્લોટ માટે ફાળવી દેવાતા રાજકોટના 3 ગામના ખેડૂતોએ કર્યો વિરોધ. રાજકોટ જિલ્લાના 3 ગામના ખેડૂતોમાં વિરોધનો વંટોળ ફૂંકાયો. ડેમની જગ્યાએ સોસાયટી ફાળવી દેવાતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો. રાજકોટ પાસેના જશવંતપુરા, પાળ અને મવડી ગામના ખેડૂતો ધુઆપુઆ થયા. સરકાર દ્વારા સિંચાઈના પાણીની જગ્યા પ્લોટ માટે ફાળવી દેવામાં આવી. આ અંગેની ખેડૂતોને જાણ થતાં રોષ ફાટી નીકળ્યો. મધુરમ પાર્ક કોઓપરેટિવ સોસાયટી અને કૃષ્ણા પાર્ક કોઓપરેટિવ સોસાયટીને જમીનની ફાળવણી કરતા ખેડૂતોમાં વિરોધનો વંટોળ ઊભો થયો. ખેડૂતો એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું. જોકે ખેડૂતોએ વિરોધ કરતા જિલ્લા કલેક્ટરે કામગીરી બંધ કરાવી. ખેડૂતોના દાવા મુજબ વર્ષ 1972માં આ જગ્યા પર ડેમ તૈયાર કરવામાં આવ્યો હતો. જામનગરમાં 5 કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઈની ધરપકડ. જામનગરના 5 કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઈની ધરપકડ પોલીસે કરી છે. જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી મયુર ટાઉનશીપ 1 ખાતેનો કોમન પ્લોટમાં બાંધકામ થકી ગેરકાયદે દબાણ કર્યું હતું. અંદાજે 5 કરોડની જમીન પચાવી પાડવાના મુદ્દે જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરિયાની પોલીસે ધરપકડ કરી. લેન્ડ ગ્રેબિંગ હેઠળ પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસને આગળ ધપાવી. મહત્વનું છે કે જામનગર શહેરના રણજીત સાગર રોડ પર મયુર ટાઉનશીપ 1 ખાતે 965.38 ચોરસ મીટરના કોમન પ્લોટમાં ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું. 5 કરોડથી વધુની કિંમતની જગ્યા પચાવી પાડવા માટે કારસો રચાયો, જેથી જમીન પર ગેરકાયદેસર દબાણ કરતા ભૂમાફિયાઓના ભાઈને પોલીસે દબોચી લીધો. ઝડપાયેલા આરોપીઓને ભાઈ જયેશ પટેલ પણ લંડનની જેલમાં બંધ છે, ત્યારે તેના ભાઈને પણ જામનગર પોલીસે ઝડપીને કાર્યવાહી કરી. ધર્મેશ રાણપરિયા સામે અગાઉ 3 ફરિયાદ થઈ ચૂકી છે અને તાજેતરમાં જ રણજીત સાગરના રોડ પર આરોપીએ કરેલ ગેરકાયદે બાંધકામ પોલીસ અને એસ્ટેટ શાખાની ટીમ દ્વારા બુલડોઝર ફેરવીને દૂર કરી જગ્યા ખુલ્લી કરાઈ હતી. જે દરમિયાન ધર્મેશ રાણપરિયા સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ થતા ચકચાર મચી છે. મહેસાણા પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ કઢાવવા લાગી છે લાંબી લાઈન. વિદેશમાં વસવાટ કરવા મહેસાણા વાસીઓની હોડ લાગી છે. વિદેશ જવા મહેસાણા વાસીઓનો ક્રેઝ વધ્યો છે. વર્ષ 2024માં 24,000 કરતાં વધુ વિદેશ વાંચુકોએ પાસપોર્ટ ઓફિસમાં અરજી કરી છે. જોકે અન્ય જિલ્લાઓમાં પણ પાસપોર્ટ ઓફિસો ચાલુ થતાં મહેસાણા મુખ્ય પોસ્ટ ઓફિસમાં અરજદારો 30% જેટલા ઘટ્યા છે. ત્યાં હાલમાં રોજિંદી 120 અરજીઓ પાસપોર્ટ માટે આવી રહી છે. પહેલા 180 અરજીઓ આવતી હતી. અન્ય જિલ્લાઓમાં પણ પાસપોર્ટ ઓફિસ ચાલુ થઈ છે, છતાં મહેસાણા મુખ્ય પોસ્ટ ઓફિસમાં અરજદારોની સંખ્યા સારી જોવા મળી રહી છે.